ભાવનગરથી 40 કિલોમીટરના અંતરે આવેલ એક એવું મંદિર જે તળાવની અંદર છે। હા મિત્રો, વાત કરવી છે આજે આઈશ્રી પોહરી માતાજીની। ઘોઘા અને તળાજા તાલુકાના 7 ગામના સીમાડે તળાવની અંદર ત્રિશૂળ સ્વરૂપે માતાજી બિરાજમાન છે। વરસાદનું પાણી ભરાતા આ મંદિર તળાવમાં સંપૂર્ણ રીતે વિલીન થઈ જાય છે। પણ હા, માતાજીની રજા લઈને તળાવની પાળે માતાજીનું ભવ્ય મંદિર બંધાવવામાં આવ્યું છે। મંદિરના ઇતિહાસ પર એક નજર નાખીએ તો અહીંના મહંત જણાવે છે કે વર્ષો પહેલા સિદ્ધરાજ સોલંકીના શાસનકાળ દરમિયાન તે જ્યાં રાત્રિવાસો કરતા ત્યાં કંઈક ને કંઈક નિશાની સ્વરૂપે નિર્માણ કરતા। તે સમય દરમિયાન અહીંયા તળાવ બંધાવેલું છે। એક સમયની વાત છે કે અહીંયા ચારણકુળનો નેસ હતો। સ્ત્રીઓ આ તળાવના કાંઠે કપડાં ધોવા આવતી। એકવાર બનવા જોગ એવું બન્યું કે સ્ત્રીની સાથે ગયેલ બાળક તળાવમાં ડૂબી ગયું અને તે સ્ત્રી જગદંબા શ્રી ખોડિયાર માતાજીને પ્રાર્થના કરી, આરાધના કરી, એ માતાજી મારા બાળકને બચાવી લ્યો, નહીતર હું ઘરે શું જવાબ આપીશ। તેમની પ્રાર્થના સાંભળી માતાજી ડેમ ફાડી અને પ્રગટ થયા અને બાળકનો જીવ બચાવી। તેથી તે પોહરીયાય માતાજી કહેવાણા। મંદિરની ફરતેનું વાતાવરણ કુદરતી સૌંદર્યથી ભરપૂર અને નયનરમ્ય છે। તો તમે પણ આ સ્થળની અવશ્ય મુલાકાત લેજો અને આવા જ વિડીયોઝ જોવા માટે આઉટ ઓફ હોમ પેજને ફોલો કરી લેજો।